અહીંયા કાંઈ લેતા નથી કંઈ, પણ લઈને જવાનું છે, એટલે સાંભળવાનું રાખો અને પ્રેમથી જે બોલો. બોલીએ શ્રી સદગુરુદેવની જય. સંત સમ્રાટ સદગુરુ કબીર સાહેબની જય. સંત સમાજ કી જય. ભક્ત સમાજ કી જય. આજે ચૈત્ર સુદ પૂનમ. પૂનમ એટલે પૂર્ણિમા, પૂરો દિવસ તિથિઓમાં. જો કે જ્યોતિષની દ્રષ્ટિએ છે. બીજું કે આજે હનુમાન જયંતિ છે, હનુમાનજીનો જન્મ દિવસ. એ પણ આપણે નક્કી કરેલો છે અને લખી નાખ્યું છે, હનુમાન જયંતિ છે આજે. બહુ સારું છે. હનુમાનજી પણ ગુરુ ભક્તિ કરતા હતા. એનું પ્રમાણ તમને હનુમાન ચાલીસાની અંદરથી મળશે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધાર, વર્ણવ વિમલ યશ, રઘુવીર વિમલ યશ, જો દાયક ફળ ચાર. એને ચાર ફળ ક્યાં માંગ્યા? બલ, બુદ્ધિ, વિદ્યા અને કલેશને હરી લ્યો. આપણે શું માંગી છીએ? દીકરા, રૂપિયા, બંગલા, ગાડીઓ. એને એ કાનો માંગ્યું. તો હનુમાનજી પણ ગુરુ ભક્તિ કરતા હતા. આવું પ્રમાણિત થાય છે. હવે આપણે સદગુરુના પારખ વિચારો ઉપર થોડીક વાત કરીએ. બહુ સરસ ચંદુભાઈ પણ વાત કરી અને વિઠ્ઠલભાઈ પણ બહુ સરસ વાત કરી. કારણ કે સત્સંગની દરેક વાતો સારી જ હોય છે. એટલે એક સાખી ઉપર હું થોડું પ્રવચન આપું. કબીરન ભક્તિ બિગાડિયા, કંકળ પથ્થર ધોઈ, અંતર મેં વિષ રાખી કે અમૃત ડારીને ખોઈ. લોકોએ ભક્તિના ખરા સ્વરૂપને બગાડી નાખ્યું. ભક્તિ ખરેખર શું છે? ભક્તિમાં કે માંગવાનું આવતું જ નથી, ભક્તિમાં આપવાનું આવે છે. આ ભક્તિ આવડા બધી કરે છે ને, એ લેવા હાટું કરે છે. પૈસા આપો, પૈસા આપો. ભક્તિમાં આપવાનું. તમે આપો અને ભક્તિમાં બગાડ કેમ કર્યો કીએ? તો કે મંદિરમાં ગયો તો મૂર્તિઓમાં કોઈ ગંગાજળ લઈ ગયું, કોઈ યમુનાનું જળ લઈ ગયું, કોઈ શુદ્ધ ગાયનું દૂધ લઈ ગયું. આ મૂર્તિઓને નવડાવી, એને ફૂલ ચડાવ્યા, પ્રસાદ લઈ ગયા અને આ રીતે કંકરા અને પથરા ધોવામાં સમય બગાડી નાખ્યો. ખરેખર ભક્તિ આવી નથી. ભક્તિ તો પહેલા ઘરેથી શરૂઆત થાય, ઘરેથી. કબીર સાહેબે પ્રમાણિત કરેલું છે આ, કે પહેલા ગુરુ માતા પિતા, રજબિંદ કે દોનું દાતા. માં છે, ડુંગરાવાળીને પૂજવા જતા પહેલા ઉમરાવાળીને પૂજજો. એને પગે કાયમ ન લાગો તો કાંઈ નહીં, પણ એનો વચનનું પાલન કરજો. એ કહે ને એ માનજો. એને વળસકા ભરતા નહીં. એ કેમ કરવાનું? એને પાણી માંગે તો પાણી દો, અને જેની જરૂરત છે ને એને આપો. એની સેવા કરો. પગે નહીં લાગો તો હાલશે, સેવા કરજો. એટલે એ સૂત્ર વેદની અંદર પણ આવ્યું છે, માતૃદેવો ભવ. પછી બીજા છે પિતાજી. એ ઘરમાં જ છે, કે ભગવાનને ગોતવા જવાની જરૂર નથી. એની સેવા કરો. કારણ કે આ માએ તમને 9 મહિના સુધી પોતાના ઉદરમાં રાખીને જન્મ આપ્યો છે અને 20 વર્ષના કર્યા છે. તમારી સેવા 20 વર્ષ એને કરી છે.
હવે તમે ન કરો એની સેવા, ઉપકાર નથી કરતા, કોઈ ફરજ બજાવે છે. પછી બીજા પિતા છે, એ ભગવાનનું સ્વરૂપ છે, તમારા માટે મહેનત મજૂરી કરે છે, પૈસા કમાય છે, તમને 20 વર્ષના કરે છે, ખવડાવે પીવડાવે ઓઢાડે પહેરાવે બધું લઈ દે છે. 20 વર્ષ તમારી સેવા કરી, તમે થોડી વાર ન કરી શકો? જો આ ભક્તિ થાય છે. આ અહીંયા પગે લાગવા નહીં જાવ તો હાલશે, પણ પેલા આ કરજો. આ મહાપુરુષો આનું આપણને આ સંસારનું આ દિગ્દર્શન કરાવે છે કે સંસારમાં કેમ રહેવું. અને પછી ત્રીજું છે ને, એ ત્રીજું છે એ ગુરુ છે. પિતાનું પણ સૂત્ર વેદની અંદર આવ્યું છે, પિતૃદેવો ભવ. અને પછી ગુરુ છે, ગુરુની સેવા કરવી. ગુરુ આવે ને તો એને યથાયોગ્ય સન્માન કરવું, એને માન સન્માન આપવું, એને આસન આપવું, એને પ્રાર્થના બંદગી કરવી, અને એની જેટલું બને એટલી એની અમૃતવાણીનો લાભ લેવો, એના સત્સંગનો લાભ લેવો. આપણા કાંઈ જે સંશય હોય, પ્રશ્ન હોય, એનું એ પૂછી આપણે શંકાઓનું અને સંશયોનું સમાધાન કરાવી લેવું. પછી યથાયોગ્ય જે કાંઈ આપણને મળી શકે. બીજું તો આપણે શું આપી શકીએ ગુરુને? શીશ કાટ કે દે દઉં તો ભી તેરા. કબીર સાહેબ જો તો એવું કહે છે કે મેરા મુझ में કછું નહીં, જો કછું હૈ જો તેરા, તેરા તુझको सौंप दिया तो क्या लगा है मोरा. જો આ ભક્તિ, એટલે કબીર સાહેબને આ કહેવું પડ્યું છે કે કબીરન ભક્તિ બિગાડિયા. લોકોએ આ ભક્તિના ખરા સ્વરૂપને બગાડી નાખ્યું છે. કાંકડા ધોવામાં લાગ્યા, પથરા ધોવામાં લાગ્યા, જેથી કરી જળની ભક્તિ થઈ. ભક્તિ ખરેખર ચેતનની કરવાની છે. અહીંયા વારંવાર એક જ વસ્તુ કહેવામાં આવે છે કે આ બધાની અંદર બિરાજમાન ચેતન દેવ છે, એનાથી મોટો કોઈ દેવ નથી. અને પ્રગટ હાલતા ચાલતા દેવમાં કોઈને જોવા હોય ને તો ગુરુથી મોટો કોઈ દેવ હાલતો ચાલતો છે નહીં. પણ એ ગુરુ છે ને એ પારખનિષ્ઠ અને ઝવેરી હોવા જોઈએ, હીરાના પારખના હોવા જોઈએ. કબીર સાહેબ એના માટે સરસ કહે છે, હીરા પરખે જોહરી. જો જોહરી કીધા એને, જોહરી એટલે ઝવેરી, જેને શબ્દની પરખ હોય, સત્ય શું છે અસત્ય શું છે. આ બેનો નિર્ણય આપ્યો છે બીજા ગ્રંથની અંદર. જળ શું છે, ચેતન શું છે. આવા મોટા મહાપુરુષ જે વિશ્વ સમ્રાટ જેને કહેવામાં આવે, ભારત વર્ષની અંદર જેનું જે ગ્રંથ લખાણું છે બીજક, એ બીજકનું વિશ્વની ઘણી બધી ભાષાઓની અંદર ટ્રાન્સલેશન થયું છે. તો એમાંથી શબ્દો કાઢી નાખે એ, પણ એક શબ્દ નીકળી ન શકે, એમાં કોઈ ટાંક ન મારી શકે, એવું લખાણ છે એની અંદર. એટલે એને જોહરી કીધું છે કે ઝવેરી છે. હીરા પરખે જોહરી, શબ્દ પરખે લાલ. કોઈ હંસ છે ને એ શબ્દની પરખ કરે, બગલા છે એ માછલાઓની પરખ કરે. દરેકની અલગ અલગ પરખ હોય છે. આ હીરાની પરખ કરવાની. એટલે તમે હંસ છો, તમે અહીંયા આ માનસરોવરનો કિનારો છે, સત્સંગ છે એ, અહીંયા માનસરોવરના કિનારે આવ્યા છો તો આ મોતીડા છે શબ્દરૂપી, એને ગ્રહણ કરજો. અને એમાંથી એક એક બબી, બધાય મોતી નહીં, 1-2 મોતી જો આમાં ઉતારી દો ને તો 365 દી થાય. 12 મહિનાની 12 પૂનમની 12 દી, 12 શબ્દોમાંથી એક શબ્દ જો ઉતરી જાય તો 12 શબ્દ ઉતરી જાય કેટલું થઈ જાય. પણ આપણે કાન્યા માન્ય ક્રૂર નથી કરવાનું. અહીંથી ગયો અને અહીંથી કાઢી નાખ્યો એવું નહીં કરવું. એકાદો ઉતારી દેજો. હમણાં જેમ વિઠ્ઠલભાઈએ કીધું ને ભાઈ થોડીક વાર તમે ધ્યાનમાં લેજો, ધ્યાન કરજો. અહીંયા ધ્યાને આપજો. ધ્યાન કાંઈ આંખું બંધ કરીને બેવું એટલું એક પૂરતું ધ્યાન નથી. અહીંયા પણ ધ્યાન કરવાનું છે. આ આપણે બધી બાબતોમાં જો તમે રસોઈ કરો છો તો ધ્યાન નથી રાખતા. મીઠું જાજુ ન પડી જાય, મરચું જાજુ ન પડી જાય,
પાણી જાજુ ન પડી જાય, તાપ વધારે ન થઈ જાય. રસોઈમાં ધ્યાન રાખવું પડે છે ને, એમ ભક્તિમાં ધ્યાન રાખો. સહજોબાઈ નામના એક સંત થયા, એને ઘરના બધા કામ કરતા કરતા ભક્તિ કરી, એને છાણા થાપતા થાપતા ભક્તિ કરી. તો કે સહજોબાઈના છાણા પણ બોલે છે કે છાણા કેમ બોલાય છે? કારણ કે ભક્તિનો ભાવ ભરેલો હતો અંદર. એમાં તમારી અંદર ભક્તિ ભરેલી હોય ને તો પ્રગટ થશે. પેલા શું પ્રગટ થશે? ભાવ પ્રગટ થશે. ભાવ પ્રગટ થશે, પ્રેમ પ્રગટ થશે. આજે તો આપણે જોયું ને તો હમણાં જે પારખી ભક્તોની વાત કરી, બહુ પ્રેમાળ હોય છે. કારણ કે હું જ્યાં ગયો મેં બધું જોયું, હું ઘણી જગ્યાએ જાઉં છું, પણ બહુ પ્રેમ હોય છે, પ્રેમ આપે છે, બહુ પ્રેમાળ હોય છે અને વાતને સમજદાર હોય છે. એટલે ભાવ ભક્તિનું મુખ્ય સાધન છે. પ્રેમ એમાંથી પ્રગટે છે અને પ્રેમ પ્રગટે પછી ઘટમાં દયાનું પ્રાગટ્ય થાય છે. દયા પણ પ્રગટે છે. દયા પછી કરુણા પ્રગટ થાય. પછી કોઈ જીવની હિંસા નહીં કરે. હિંસા વાણીથી પણ નહીં કરે. કારણ કે કટુ વચન બોલવું ને એ તલવારની ઘા જેવું છે. તલવારનો ઘા થાય ને એને રૂજાતા વાર નહીં લાગે, એની ઔષધિ થઈ જાય છે, દવા થાય છે. પણ કોઈ કટુ વચનનો ઘા કરે છે ને એ રૂજાતો નથી. અને ઘણા તો એમ કહે કે દાઢમાં છે. દાઢમાં ન રાખવું, કાઢી નાખવું. ઘણા દાઢમાં રાખે, દાઢમાં ન રખાય. તમે સત્સંગમાં જાઓ છો, આ વસ્તુ ખાસ યાદ રાખજો, નોટ કરવા જેવું છે. કોઈને દાઢમાં ન રાખવા, આપણી અમી દ્રષ્ટિમાં રાખવા. બધાને આપણી અમી દ્રષ્ટિમાં રાખવા કે આ બધા મારા જ છે. ભલે આપણે ગમે એટલું સમજેલા હોય ને, કબીર સાહેબ જેવા મહાપુરુષ જો એમ કહેતા હોય કે મને હું કાંઈ જાણતો નથી, તો આપણે શું આવડે છે? કાંઈ હોશિયારી કરવા જેવું છે નહીં. આપણને કાંઈ આવડતું જ નથી એમ માનો તો તમે આપણે એટલું બધું જ્ઞાન એની અંદરથી આવશે ને કે જેની કોઈ સીમા નહીં. એક શબ્દ ખોલશો તો કેટલાય શબ્દ ખુલશે. એટલે હંમેશાના માટે સત્સંગમાં જવાનું. કથાઓમાં જાય ને તો તમને જોજો, તમે એક વખત સત્સંગ સાંભળજો, બહુ સરસ પ્રેમથી દિલ દઈ કાન ધ્યાન લગાવી અને સાંભળજો. અને પછી સત્સંગમાં કથામાં જઈજો. તમને બે વચ્ચેનો ડિફરન્સ તરત દેખાઈ આવશે. પાણી મીઠું હોય અને પાણી ભાંભરું હોય, ફેર પડી જાય ને પીવો એટલે તરત ખબર પડી જાય કે મહાપુરુષોની વાણી આ કહે છે. કથામાં તો એમ કહે છે કે મોક્ષ તો મરી જાય પછી દઈશું. હવે મુઆ પછી કેને ખબર છે કોણ જીવતું છે કોણ નથી? મુઆ પછી પૂરું થઈ ગઈ. ખબર છે કે આપ મુએ પીછે ડૂબ ગઈ દુનિયા. તો આપણે તો વર્તમાનની અંદર અત્યારે બેઠા છે ને, આજ ઘડી આ પલ. એટલે તો સાહેબને કેવું પડ્યું છે એક જગ્યાએ, આ પલ જાવે કરી લે બંદગી, ગઈ પલ ફેર નહીં આવે કરી લે બંદગી. કાળ તારો વેરી માથે રહ્યો છે, તને સૂતા નિંદ્રા કેમ આવે? આ ક્યાં ઊંતો છે? હમણાં મોહ નિંદ્રાની વાત, મોહ નિંદ્રામાં હોઈ ગયો છે. આ જીવ મોહ નિંદ્રાની અંદર સૂતો છે અને મોહ નિંદ્રાની અંદરથી જગાડવાનું કામ સંતોનું છે. એ આ કાર્ય કરે છે. માં છે ને એ બાળકને સુવડાવે, એને હાલેડા ગાય, એને માથે પાલવ ઢાંકી દે. એક સંત આવે ને એટલે એ પાલવને છે ને એ હટાવી દે અને બાળકને જગાડી દે. બાળકને જગાડે. સંસ્કાર તો નાનકડેથી આવે. છોડ નાનો હોય ને
એની યારે લાકડું બાંધવામાં આવે. શું કામ? સીધો થાય, વાંકો ન વરે. અહીંયાથી જ્ઞાન મળે એવું છે. જો બાળકને સીધું કરવું હોય ને તો એને નાનપણથી સંસ્કાર આપો, પણ નાનપણથી સંસ્કાર ન આપ્યા હોય તો પછી મોટું થાય ને ઝાડવું વારો હાલ્યા અમે જો આંબલી રે વારો વરે નહીં વરે, તમારા હમા થાય છે. પછી કે છોકરા કીધા નથી કરતા, ક્યાંથી કરે? સંસ્કાર નથી આપ્યા. એટલે એક નાનું એવું દ્રષ્ટાંત આપી અને પછી હું વાણીને વિરામ આપીશ. આના ઉપરથી આપણે સંસ્કારની વાત આવી ને એટલે કહું, એક દીકરીના લગ્ન થયા એટલે એને સાસરે ગઈ ને એટલે ઘરે બહુ સારા સંસ્કારો હતા. માવતરમાં હતા ને, ભક્તિભાવના સંસ્કારવાળું કુટુંબ હતું અને બહુ સરસ ઘરમાં વાતાવરણ સારું હતું. કોઈ પારકદ્રષ્ટિના વિચારો પણ હતા. એટલે લગ્ન થઈને આવી એટલે એની સાસુએ એને બીજે દી કીધું કે બેટા આપણે મંદિરે દર્શન કરવા જવું છે. બાએ વિચાર કર્યો કે હવે જો ના પાડીશ તો ઘરમાં કદીઓ કરશે, એટલે હા પાડી કે હાલો આવું છું કે. એટલે બાઈને લીધી ભેગી, આવું બે હાલ્યું, મંદિર આવ્યું. થોડેક છેટે મંદિર રહ્યું એટલે મંદિરના ઓલા જે પગથિયા ચડીને એની બે બાજુ સિંહ રાખેલા હતા. સિંહ, પથ્થરના મોટા મોટા સિંહ. એટલે બાઈ તો સિંહને દેખીને પાછી ભાગી. ઓલી હાવું કે શું તને થાય છે, કાં ભાગી? તો કે આ સિંહ છે, આપને ફાડી ખાઈ છે પીએ. પાછી વાળી થઈ, હાલ આગળ હાલ કે આગળ હાલ કે ઈ નો ખાય કે કાંઈ નો કરે, ખોટો છે. ફરી થોડાક આગળ હલાવ્યું, આગળ ગયા તો શંકરનું શિવાલય હતું. પોઠિયો બેઠેલો અંદર. બાઈને પગથિયા ચડાવ્યા, બાઈ પોઠિયાને જોયો અને પાછી હળી કાઢી કે આ ભડકશે હમણાં અને પાડી દે છે, આપણને મારી નાખશે કીએ. એ ઈ નો ભડકે કે પાણાનો છે, ખોટો છે કે. થોડીક વાર વળી પાવણું ચાલી, વળી અંદર લીધી. અંદર થોડીક પોઠિયાથી આગળ ગઈ ને ત્યાં નાગ બાપા શિવાલયમાં હોય ને ઉપર નાગ બાપા બેઠેલા. એટલે બાય વળી પાછી હળી કાઢી કે આ નાગ હમણાં હળી કાઢશે ને ત્યાંથી ઝડપ મારશે અને આ તો મારી નાખે કે ઝેર ચડી જાય ને મરી જાય તરત જ. હાવું કે એ ખોટો છે, તાંબાનો, એ કાંઈ ન કરે ખીએ. એ બાઈને મોકો આવી ગયો. એ આ ખોટા છે અહીંયા શું કામ લઈ આવી? સાચા અહીંયા લઈ જાને કે. એટલે આ સાચા છે ને ચેતના અંદર વ્યાપેલી છે. હે આને ખવડાવો છો ને તો ખાય છે અને શંખે વાગશે. સમય પણ ઘણો બધો થઈ ગયો છે તો મારી વાણીને વિરામ આપું છું. હવે આપણે બધા પ્રસાદ લઈશું તો પ્રેમથી એક વખત જયકાર બોલાવીએ. બોલીએ શ્રી સદગુરુદેવની જય.